શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત સ્વામીનું જીવન એ જ સંદેશ, આચરણ એ જ ઉપદેશ અને મૌન એ જ વ્યાખ્યાન. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલપંતને રૂકમણી માતાને નિમિત્ત બનાવી ગોધરામાં પાંડુરંગ વિઠ્ઠલ વડામે તરીકે પ્રગટ થયા અને 70 વર્ષ સુધી મનુષ્ય દેહ ધારણ કરીને એમણે જે પણ કંઈક લીલા કરી એ જગતને બહુ અદ્ભુત સંદેશ આપ્યો છે. જીવન કેવું હોવું જોઈએ, કેવી રીતના જીવન ઘડાય, જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતના થાય, આ બધું એમણે આચરણ દ્વારા બતાવ્યું છે. શબ્દોથી વાતો કરી છે પણ આચરણ દ્વારા એમણે ખૂબ ઉપદેશ આપ્યો છે. એટલે આપણે કહીએ છીએ કે એમનું જીવન એ જ સંદેશ અને આચરણ એ જ ઉપદેશ. દરેક એમની નાની મોટી પ્રત્યેક લીલામાં માનવ જાતને કંઈક સુંદર ઉપદેશ મળે છે, કંઈક સુંદર સંદેશ મળે છે. અને એ બધા જ ઉપદેશના મૂળમાં જોઈએ ને તો એટલું જ છે કે ઉપાસના દ્રઢ, સદગુરુ ઉપરનો પ્રચંડ વિશ્વાસ, આ બેના પ્રતાપે આપણને ગુરુ મહારાજે ઘણું બધું આપ્યું છે. જીવન તો મળે છે પણ જીવનને સુધારવું એવા સમર્થ સદગુરુના છત્રછાયામાં જ શક્ય બને છે. આપણી જાતે જીવનને સુધારવા જઈએ તો ખબર ના પડે કે ક્યાં સુધરવાની જરૂર છે, કેવી રીતના સુધરવાનું છે, બહુ ખબર પણ ના પડે. આવા અવતારી પુરુષોનું જીવન જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં સુધારાની જરૂર છે અને કેવી રીતે સુધારાની જરૂર છે. આપણે આ 9 દિવસ બરાબર એ જ અભ્યાસ કરવાનો છે. એમના જીવનને તો આપણે રસપૂર્વક આપણે સાંભળીશું અને વાંચીશું, પણ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આમાં આપણે કઈ રીતે આપણને લાગુ પડે છે. સાચા શ્રોતાનું લક્ષણ એ છે કે સાંભળતા સાંભળતા એ બારીકીથી ધ્યાન રાખે કે આમાંનું મારે કઈ રીતના અપનાવવાનું છે. આપણે પારાયણ કરીએ છીએ, ગુરુ મહારાજ તો ફળ આપવામાં બહુ ઉદાર છે, અતિશય આશીર્વાદ આપે છે, બધી મનોકામના પૂર્ણ થાય એવી છે. પણ સાથે સાથે એટલાથી આપણે સંતોષ નથી માનવાનો, મનોકામના પૂર્ણ થાય એનાથી આપણે કંઈક સુધારા સાથે ઘેર જવાનો છે, મગજમાં બેસી જવું જોઈએ. પ્રત્યેક લીલામાં સંદેશ છે, પ્રત્યેક લીલામાં આપણને કંઈક સુંદર બોધપાઠ છે. આદર્શ જીવન છે બાપજીનું જીવન, એટલે આદર્શ જીવન. જીવનમાં એટલા બધા નિર્ણયો કરવાના આપણે દરેકને આવે છે, પણ એમાં ઘણે ભાગે આપણે ખોટા નિર્ણય કરી બેસીએ છીએ. એમણે એમના જીવનમાં ક્યારેય એક પણ ખોટો નિર્ણય નથી કર્યો, એક પણ નહીં. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે એવું કીધેલું છે, બહુ મોટો ફિલોસોફર થઈ ગયો. એનું કીધું કે જો માણસ પોતાના જીવનમાં લેવાના નિર્ણયોમાંથી 50% નિર્ણય પણ સાચા લે ને, 50%, અડધા જ, તો એ અમેરિકાનો પ્રમુખ થઈ જાય. એના પરથી કલ્પના કરો કે આપણે કેટલા બધા ખોટા નિર્ણયો લઈએ છીએ. અને બાપજીએ ક્યારેય ખોટો નિર્ણય કર્યો હોય એવું બન્યું જ નથી, કારણ કે નિર્ણય કરતી વખતે પોતાના સદગુરુદેવને નજરમાં રાખતા હતા, એટલે નિર્ણય સાચા પડે છે. આપણે જાતે બુદ્ધિથી નિર્ણય કરીએ ને ત્યારે ઘણે ભાગે ખોટા પડે છે. આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે, વહેંતિયા બુદ્ધિ છે આપણી, દૂરનું વિચારી શકતી નથી. એટલે જ્યારે પણ આપણે કંઈક કઠિન નિર્ણય કરવાનો પ્રસંગ આવે ને જીવનમાં, કોઈક મુશ્કેલ નિર્ણય કરવાનો આવે ને, ત્યારે આ વાક્ય ખાસ યાદ રાખજો. બધું ભૂલી જાઓ તો ચાલશે, પણ એ વખતે એટલું વિચારજો કે આ જગ્યાએ બાપજી હોય તો શું કરે. અને જો બરાબર પારાયણ કર્યું હશે ને તો ચોક્કસ એનો જવાબ અંતરમાંથી મળશે. અને એ પ્રમાણે જો કરશો ને તો ક્યારેય અથડાવાનો પ્રસંગ નહીં આવે. બહુ જ વિશ્વાસપૂર્વક કહું છું, બાપજી મારી જગ્યાએ હોય તો શું કરે. આ વારંવાર જ્યારે પણ નિર્ણય કરવાનો પ્રસંગ આવે ત્યારે આ પ્રશ્ન પૂછજો મનને, અને અંતરમાંથી એવો સુંદર જવાબ આવશે ને, એ પગલે ચાલશો ને તો ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. આ પારાયણમાંથી આપણે એ શીખવાનું. બરાબર ધ્યાનથી આપણે એક એક પ્રસંગો જોઈશું, ધ્યાનમાં લઈશું. બાપજી વિચારો દ્વારા આપણી સાથે વાતો કરે છે. એમનામાં આપણું મન બરાબર એકાકાર થયેલું હોય ને, તન્મય થયેલું હોય ને, એ વખતે આપણને આવતા વિચારોએ એમણે આપેલા વિચારો છે. જ્યારે આપણું મન એમનામાં બરાબર જોડાયેલું હોય ને એને સુરતા કહેવાય છે.
અને એ વખતે જે નિર્ણય આપણે કરીએ છીએ, જે વિચાર આવે છે, એ આપણા પોતાના નથી હોતા, અવધૂતના હોય છે. પણ એ વખતે બધાને ભૂલીને મન ભગવાનમાં તન્મય થયેલું હોવું જોઈએ. એમના જીવનના પ્રસંગોને આપણે વાગોળીએ, મમળાઈએ, એટલે આપણા અંતરમાં એ વિચારો સ્થિર થવા જ માંડે છે. જાણતા અજાણતા એ પ્રક્રિયા થાય છે. આ કથા એ બહુ અદ્ભુત માધ્યમ છે. અને જો બરાબર એનું ચિંતન અને વિચારો કરવાની, કે આ કથા દરમિયાન આવતા પ્રસંગોને બરાબર ધ્યાનથી સાંભળ્યા હશે ને, તો લખી રાખજો, પરિસ્થિતિ એવી આવશે કે આપણે અવધૂતની આંખથી દુનિયાને જોતા શીખીશું અને અવધૂતના મનથી વિચાર કરતા શીખીશું. અવધૂતની આંખથી જ્યારે આપણે દુનિયાને જોઈશું ને, ત્યારે દુનિયામાં કોઈના દોષ નહીં દેખાય. એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે. આ ઉપાસના છે. અને એનું પરિણામ શું છે? એવી દ્રષ્ટિ આવે. સિયા રામમય સબ જગ જાનીની પરિસ્થિતિ આવે ત્યારે અવધૂતની દ્રષ્ટિ કહેવાય. પછી કોઈના દોષ જ નહીં દેખાય. પછી દુનિયામાં કશું બગડેલું છે એવું લાગશે જ નહીં. બધું બરાબર જ છે, પરફેક્ટ ચાલે છે ભગવાનની દુનિયામાં, એવી ખાતરી થશે. અને એવું થશે પછી ફરિયાદોનું પ્રમાણ ખલાસ થઈ જશે. પછી ફરિયાદો કરવાનું મન જ નહીં થાય. અને ફરિયાદો કરવાની બંધ થઈને તો લખી રાખજો, આનંદ અંતરમાંથી ઉછાળા મારશે. બધું જ સારું છે, બસ ઓલ ઇઝ વેલ. આ ભાવ અંતરમાંથી થવો જોઈએ. જીભથી તો ઘણા બોલે છે, પણ આ અંતરમાંથી જે ક્ષણે આવશે ને, એ ક્ષણે આનંદનો અહેસાસ ચોક્કસ થશે. બાપજીને અહેસાસ આખી જિંદગી થયો છે, ક્યારે એમના આનંદનો અસ્ત થયો નથી. વિચાર કરો, એમને દુનિયામાં કશું બગડેલું દેખાયું જ નથી. શાંતમ યોગીન્દ્રવર્યમ વિજકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ જનહિતનિરતમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવા તટસ્થમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતન્નારેશ્વરસ્થમ અધિતકલિમલમ પાંડુરંગમ નમામિ. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. માલાકમંડલુરધઃ કરપદ્મયુગ્મે મધ્યસ્થપાણિયુગલે ડમરુદ્રિશૂલે શ્રીદત્ત દત્ત ભવસાગરપોત દત્ત શ્રીદત્ત દત્ત સુરકિન્નરગીત દત્ત શ્રીદત્ત દત્ત કલિતારક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત ભયહારક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત સુરનાયક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત શ્રુતિગાયક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત જનનાદિક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત શ્રવણાદિક દત્ત દત્ત શ્રીદત્ત દત્ત નિગમાગમસાર દત્ત શ્રીદત્ત દત્ત ભવસાગરતાર દત્ત શ્રીદત્ત દત્ત ભયમોચિતલેશ દત્ત શ્રીદત્ત દત્ત હતદૈત્યકુલેશ દત્ત શ્રીદત્ત દત્ત સુકૃતાર્ચિત દત્ત દત્ત શ્રીદત્ત દત્ત મલવર્જિત દત્ત દત્ત શ્રીદત્ત દત્ત દવદગ્ધ ગણેશ દત્ત શ્રીદત્ત દત્ત ભુવનેશ વનેશ દત્ત શ્રીદત્ત દત્ત કમલાયત નેત્ર દત્ત શ્રીદત્ત દત્ત શ્રુતિગેય ચરિત્ર દત્ત શ્રીદત્ત દત્ત કરવીર સુભિક્ષ દત્ત શ્રીદત્ત દત્ત દમનાદિ સુશિક્ષ દત્ત શ્રીદત્ત દત્ત વનવીથિ વિહાર દત્ત શ્રીદત્ત દત્ત હૃદમૌક્તિકહાર દત્ત શ્રીદત્ત દત્ત સુરપૂજિત દત્ત દત્ત શ્રીદત્ત દત્ત પિકકૂજિત દત્ત દત્ત શ્રીદત્ત દત્ત મુનિનંદન દત્ત દત્ત શ્રીદત્ત દત્ત અગરંદન દત્ત દત્ત
श्रीदत्तदत्त ददनप्रियदत्तदत्त श्रीदत्तदत्त हतविक्रियदत्तदत्त श्रीदत्तदत्त जनकामितदत्तदत्त श्रीदत्तदत्त वचसामितदत्तदत्त श्रीदत्तदत्त करुणाकरदत्तदत्त श्रीदत्तदत्त सुजटाधरदत्तदत्त श्रीदत्तदत्त वरस्रग्धरदत्तदत्त श्रीदत्तदत्त गतमत्सरदत्तदत्त श्रीदत्तदत्त नदितुष्टगणेशदत्त श्रीदत्तदत्त कृतितुष्टधनेशदत्त श्रीदत्तदत्त वरवर्णितदत्तदत्त श्रीदत्तदत्त कविकीर्तितदत्तदत्त श्रीदत्तदत्त व्रजभूषणदत्तदत्त श्रीदत्तदत्त दितदूषणदत्तदत्त श्रीदत्तदत्त सुरपोषणदत्तदत्त श्रीदत्तदत्त अगशोषणदत्तदत्त श्रीदत्तदत्त घनकान्तिसुरम्यदत्त श्रीदत्तदत्त वरदेशिकगम्यदत्त श्रीदत्तदत्त चलचित्तविदूरदत्त श्रीदत्तदत्त मृतचित्तजपूरदत्त श्रीदत्तदत्त गुरुदेव शरण्यदत्त श्रीदत्तदत्त गुरुदेव वरेण्यदत्त श्रीदत्तदत्त मुखकञ्जजिताब्जदत्त श्रीदत्तदत्त सुरवन्द्यपदाब्जदत्त श्रीदत्तदत्त ऋणमोचनदत्तदत्त श्रीदत्तदत्त लघुभोजनदत्तदत्त श्रीदत्तदत्त मनसास्मृतदत्तदत्त श्रीदत्तदत्त वचसार्चितदत्तदत्त श्रीदत्तदत्त जनिजारणदत्तदत्त श्रीदत्तदत्त मृतिमारणदत्तदत्त श्रीदत्तदत्त सुरसिंहाभिषिक्तदत्त श्रीदत्तदत्त विदुषामतिसक्तदत्त श्रीदत्तदत्त मुनिवन्दितपाददत्त श्रीदत्तदत्त वरवंशनिनाददत्त श्रीदत्तदत्त शरणागतमित्रदत्त श्रीदत्तदत्त बहुशोभितचित्रदत्त श्रीदत्तदत्त बहुशिक्षितमात्रदत्त श्रीदत्तदत्त अतिपेलवगात्रदत्त श्रीदत्तदत्त वरमण्डनदत्तदत्त श्रीदत्तदत्त परखण्डनदत्तदत्त श्रीदत्तदत्त भवभञ्जनदत्तदत्त श्रीदत्तदत्त मनसोञ्जनदत्तदत्त श्रीदत्तदत्त भगवन् परमेशदत्त श्रीदत्तदत्त भगवन् हतमेशदत्त श्रीदत्तदत्त भगवन्नतिरम्यदत्त श्रीदत्तदत्त भगवन्नतिधन्यदत्त श्रीदत्तदत्त भगवन्प्रियदीनदत्त श्रीदत्तदत्त भगवन्प्रियहीनदत्त श्रीदत्तदत्त भगवन् श्रीगुणेशदत्त श्रीदत्तदत्त भगवन् विगुणेशदत्त श्रीदत्तदत्त भगवन् मुनिसिंहदत्त श्रीदत्तदत्त भगवन् नरसिंहदत्त श्रीदत्तदत्त भगवन् सुगुणाढ्यदत्त श्रीदत्तदत्त भगवन् गवजाढ्यदत्त श्रीदत्तदत्त भगवन् सकलाप्तदत्त श्रीदत्तदत्त भगवन् विकलाप्तदत्त श्रीदत्तदत्त भगवन्नवधूतदत्त श्रीदत्तदत्त भगवन्नतिपूतदत्त
श्रीदत्तदत्त अवधूत सुमित्र दत्त श्रीदत्तदत्त अवधूत कुमित्र दत्त श्रीदत्तदत्त गिरिकेतन दत्त दत्त श्रीदत्तदत्त दमवेतन दत्त दत्त श्रीदत्तदत्त गुणसागर दत्त दत्त श्रीदत्तदत्त नटनागर दत्त दत्त श्रीदत्तदत्त अनतवत्सल दत्त दत्त श्रीदत्तदत्त गतकस्मन दत्त दत्त श्रीदत्तदत्त प्रियबल्लभ दत्त दत्त श्रीदत्तदत्त जितपल्लभ दत्त दत्त श्रीदत्तदत्त भगवन् शिशुक्रीड दत्त श्रीदत्तदत्त भगवन् विपुनीड दत्त श्रीदत्तदत्त भगवन् विजनेश दत्त श्रीदत्तदत्त भगवन् सुजनेश दत्त श्रीदत्तदत्त शशिसूर्य सुनेत्र दत्त श्रीदत्तदत्त अनिलेश सुपत्र दत्त श्रीदत्तदत्त भजतां वरदिष्ट दत्त श्रीदत्तदत्त भजतां दितकष्ट दत्त श्रीदत्तदत्त हतदानव दत्त दत्त श्रीदत्तदत्त भृतदानव दत्त दत्त श्रीदत्तदत्त वचसामति क्लिष्ट दत्त श्रीदत्तदत्त नमतां दितदिष्ट दत्त श्रीदत्तदत्त अवधूत रसेश दत्त श्रीदत्तदत्त अवधूत गणेश दत्त श्रीदत्तदत्त अवधूत जलेश दत्त श्रीदत्तदत्त अवधूत स्थलेश दत्त श्रीदत्तदत्त अवधूत कलेश दत्त श्रीदत्तदत्त अवधूत खलेश दत्त श्रीदत्तदत्त अवधूत धरेश दत्त श्रीदत्तदत्त अवधूत नरेश दत्त श्रीदत्तदत्त अवधूत गवीश दत्त श्रीदत्तदत्त अवधूत क्षमेश दत्त श्रीदत्तदत्त अवधूत दमेश दत्त श्रीदत्तदत्त भगवन्नमरेश दत्त श्रीदत्तदत्त भगवन्न नलेश दत्त श्रीदत्तदत्त वसुधाधिपदत्त दत्त श्रीदत्तदत्त सुरपादपदत्त दत्त श्रीदत्तदत्त भगवन्नति धीर दत्त श्रीदत्तदत्त भगवन्नति वीर दत्त श्रीदत्तदत्त कुसुमांजलि तुष्ट दत्त श्रीदत्तदत्त सुदनांजलि तुष्ट दत्त श्रीदत्तदत्त कमनीय स्वरूप दत्त श्रीदत्तदत्त रमणीय स्वरूप दत्त श्रीदत्तदत्त धृतकम्मल दत्त दत्त श्रीदत्तदत्त अतिसुंदर दत्त दत्त श्रीदत्तदत्त बलदर्पित काल दत्त श्रीदत्तदत्त हतकाल विकाल दत्त श्रीदत्तदत्त दहरार्चित दत्त दत्त श्रीदत्तदत्त विपुलार्चित दत्त दत्त श्रीदत्तदत्त नवनीत मराल दत्त श्रीदत्तदत्त नगराज कराल दत्त श्रीदत्तदत्त गुणपूजित दत्त दत्त श्रीदत्तदत्त वरपूजित दत्त दत्त श्रीदत्तदत्त प्रियमोदक दत्त दत्त श्रीदत्तदत्त बहुशोदक दत्त दत्त श्रीदत्तदत्त प्रमदावृत दत्त दत्त श्रीदत्तदत्त जरठावृत दत्त दत्त श्रीदत्तदत्त दधिरस्कर दत्त दत्त श्रीदत्तदत्त दुर्दमस्कर दत्त दत्त
श्री दत्त दत्त मधुराक्षर दत्त दत्त श्री दत्त दत्त अगमाक्षर दत्त दत्त श्री दत्त दत्त वचसावद भद्रजी हवे श्री दत्त दत्त मनसा स्मर चित्त बंधो नाम संकीर्तनं पुण्यं भक्तिभाव समन्वितं दत्त दत्त स्मरन् मे अं देहः पततु निर्जने काषाय वाससमजं कमलाक्षमेकं मालाकमण्डलुधरं रमणीयलीलम् जन्म जन्मार्जितं पुण्यं पापं वापि तथैव च कायेन मनसा वापि यद्यत् कर्म शुभाशुभम् दत्तनामैव नामैव नामैव मम जीवनम् सदाचारो दुराचारो यो वै भक्त्या प्रसेवते नो पापं विद्यते लोके नाम्ना यन्नैव दह्यते श्वासे श्वासे प्रगृहीत दत्तनामानुघोषणम् कामं कल्पद्रुमो येष साधुवृन्दानुसेवितः चतुरशीतिरियं नतिगर्भा चतुरशीतिविनाशफलैका अवधूतचिन्तन श्री गुरुदेव दत्त।